મકરંદ દવે, જન્મ 13/11/1922, અવસાન 31/1/2005. કવિ, નવલકથાકાર, નિબંધકાર, ચરિત્રકાર અને અધ્યાત્મ સાધક મકરંદ વજયશંકર દવેનો જન્મ ગોંડલમાં થયો હતો. માધ્યમિક સુધીનું શિક્ષણ ગોંડલમાં રાજકોટ આર્ટ્સ કોલેજમાં દાખલ થયા પછી 42ની લડતમાં તે ઇન્ટર આર્ટ્સથી અભ્યાસ છોડ્યો. અનેક દૈનિક પત્રો, સામાયિકો સાથે તેઓ જોડાયા અને સાહિત્ય પત્રકાર તરીકે તેમણે નોંધપાત્ર કામગીરી કરેલી છે. સૌંદર્ય પ્રીતિ, માનવ હૃદયની સંવેદનાનું ઝીણું આલેખન, સૌરાષ્ટ્રની વાણીના ઓજ તથા માધુર્ય, કાવ્યબાનીની સુઘડતા એમના કાવ્ય લેખનનો આગવો મિજાજ બક્ષે છે. અધ્યાત્મ અને ધર્મના સ્તર પર રહી ભજન ગીતોમાં એમના ઉન્મેષો પરંપરાની વાણીમાં પોતીકો અવાજ ભેળવવા મથે છે. ગૂઢ અનુભવ અને ગહન ચિંતનને કવિ રસમય અભિવ્યક્તિ આપી શકે છે. તરણા, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ જેવા એમના કાવ્ય સંગ્રહો છે. ઝબુક વીજળી ઝબુક તેમનો બાળ કાવ્ય સંગ્રહ છે. તો શેણી વિજાણંદ ગીત નાટિકા છે. પુરાણ કથાને ગૂંથતી માટીનો મહેકતો સાદ એમની નવલકથા છે. બે ભાઈ બાળ નાટ્ય સંગ્રહો છે. પીડ પરાઈમાં પ્રસંગ ચિત્રો છે. અંતર્વેદી, યોગપદ, સહજને કિનારે, ભાગવતી સાધના, ગર્ભદીપ, ચિરંતના જેવા ગ્રંથોમાં તેમનું ચિંતન પ્રગટ થયું છે. સતકેરી વાણી એમનો સંપાદિત ભજન સંગ્રહ છે. ઘટને માર્ગે અને ટાર્ઝન જંગલનો રાજા એમના અનુવાદો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા એવોર્ડ તેમજ સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયા છે. વલસાડ પાસેના નંદીગ્રામમાં જીવનની પોતીકી શૈલી તેમજ ચોક્કસ ઉદ્દેશોને સાર્થક કરતી ડોમ્યુન લાઈફ તેમણે વિકસાવી છે. વજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે, તુલસી દલથી તોલ કરો તો બને પવન પર પોટે, અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો, આ ભારે હળવા હરિવરને મૂલવવો શી રીતે, રે મનવા ભજન કરે તે જીતે. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે હે મનવા, જે હરિવરને પોતાની રીતે મૂલવે તે હારે, પણ જે સાચા હૃદયથી ભજન કરે તે જીતે. તુલસી પત્રથી હરિવરને તોલ કરો તો એ પવનનો પરપોટો બની જાય, અને તેમની પાસે હેમનો હિમાલય મૂકો અર્થાત અઢળક સંપત્તિથી તેમને રીઝવો તો એ રીઝે નહીં, કેમ કે તેમની પાસે તો એથી મોટો સોનાનો મેરુ પર્વત છે. આમ ભારે હળવા હરિવરને મૂલવવો શી રીતે, હે મનવા, સાચા હૃદયથી ભજન કરે તે જ જીતે છે. એક ઘડી તને માંડ મળી છે આ જીવતરને ઘાટે, સાચ ખોટના ખાતા પાડી એમાં તું નહીં ખાટે, સહેલીશ તું સાગર મોજે કે પડ્યો રહીશ પછી તે, રે મનવા ભજન કરે તે જીતે. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે એક જીવનરૂપી ઘડી તને માંડ મળી છે. જીવતરના ઘાટે સાચ ખોટના ખાતા પાડવાથી તને કશો લાભ નહીં થાય. જીવનરૂપી સાગરના મોજા સાથે તું સહેલ કરીશ કે ભીત ભૂલીને પડ્યો રહીશ. મોહ માયામાં ભૂલા પડવું એ ભીત ભૂલવા જેવું જ છે. માટે હે માનવ, ભક્તિ કરે તે જ જીતે છે. આવ હવે તારા ગજ મૂકી, વજન મૂકીને વરવા, નવલખ તારા નીચે બેઠો, કયા ત્રાજવડે તરવા. 14 ભુવનનો સ્વામી આવે, ચપટી ધૂળની પ્રીતે, રે મનવા ભજન કરે તે જીતે. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે હવે તારા ગજથી મૂલવવાનું તું છોડી દે, નાહકનું આવી કઢંગી રીતે મૂલવવાનું છોડી દે. હરિવર રૂપી નવલખ તારા નીચે બેઠા છે અને તું કયા ત્રાજવે તોડીશ. તું એને કેવળ ચપટી ધૂળ જેટલો પ્રેમ કરીશ તો 14 ભુવનના સ્વામી તારી પાસે આવશે. હે મનવા, કેવળ સાચા હૃદયથી ભજન કરે તે જીતે.